ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ઊંચડી ગામે બે પક્ષો વચ્ચે મારામારીની ઘટના બની હતી, જેમાં બંને પક્ષ તરફના વ્યક્તિઓને ઈજા થતાં તળાજા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। બે પક્ષ વચ્ચેની મારામારીમાં એક પક્ષના ધનજીભાઈ ચૌહાણ, મહેશભાઈ ધનજીભાઈ ચૌહાણ, ભાવેશ ધનજીભાઈ ચૌહાણ ઈજાગ્રસ્ત થયા હતા, જ્યારે બીજા પક્ષે આશીષભાઈ મેર, વિશાલભાઈ મેર અને સતીશ દિનેશભાઈ વાસિયાને ઈજાઓ પહોંચી હતી। જો કે મારામારી બાદ તમામને તળાજાની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા। આ મારામારી શા માટે થઈ તે પોલીસ ફરિયાદ અને તપાસ બાદ બહાર આવશે। મોવા તાલુકાના વાલાવા ગામે અમે હરાજીમાં ગયા હતા। હરાજીમાં કામ મેં રાખ્યું હતું। ધનાભાઈ મારી ભાઈ 15,000 રૂપિયા માંગ્યા હતા। ના પાડતા ગામજનો હારે બાંધવા લઈ ગયા। ગામના સભ્યો અને સરપંચ હારે બાંધવા લઈ ગયા હતા। પછી ના મને ધમકી આપી કે તું બહાર નીકળો એટલે મારી નાખું, કે તમે કે નવા વેપારી છો એટલે તમારે કામ ન રાખીએ, કહો અમે જૂના વેપારી છો તમે કામ રાખીએ કે એમ કરી। પછી 3 વાગે મારા ભાઈમાં ફોન કર્યો, આશીષભાઈમાં। અમને એ ભાઈને સમાધાન કરવા અમને બોલાવ્યા। સમાધાનના બાબતે અમને ના જઈને બહાર માર્યો। હરિયા, પાઇપ, પથ્થર મારો, ધોકા અને કુવાડીનું બહુ માર્યું। પથ્થર મારો કર્યો। અહીંયા અજાણ્યા શખ્સો હતા, 5-6 જણા હતા।